शतमानौ भुनक्तु सह वीर्यं करवावहै वधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणाल शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। तवैवाज्ञानतो विश्वम् त्वमेकः परमार्थतः त्वत्तोऽन्यो नास्ति संसारे नासंसारी कथंचन। भ्रान्तिमात्रमिदं विश्वम् न किञ्चिदिति निश्चये निर्वासनस्फूर्तिमात्रः न किञ्चिदिव शाम्यते। शाम्यते शांति प्राप्त करे છે, પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરે છે, સ્વરૂપભૂત શાંતિ પ્રાપ્ત કરે છે। જે વાસ્તવિકતા છે, બધો જ ઘોંઘાટ હોય, બધો જ ધ્વનિ હોય, એ બધાનો મૂળ તો શાંતિ જ છે। બધો જ સંઘર્ષ હોય, બધાનો મૂળ શાંતિ જ છે, સ્વસ્થતા છે। આ બહુ મોટી વસ્તુ વેદાંત શાસ્ત્ર કહે છે કે ભલે સપાટી પર ગમે તે જણાતો હોય, જેમ સમુદ્રની સપાટી પર ઘણું તોફાન જણાતો હોય, પણ પેટાળામાં જેમ પ્રગાઢ શાંતિ હોય છે, તેવી રીતે ભલે સર્વત્ર આપણા મનની અંદર બધી જ જગ્યાએ ભલે અશાંતિ જણાતી હોય, વાસ્તવમાં શામ્યતિ શાંતિ, ગાઢ શાંતિ, પ્રગાઢ શાંતિ, અને એને વેદાંતિન આનંદ કહે છે। નિસ્તરંગ સહજ આનંદ એટલે કોઈ પ્રકારના તરંગ વગરનો આનંદ, એ પ્રકારના એને વેદાંતિન લોકો સ્વરૂપભૂત આનંદ કહે છે। ભક્ત લોકોને એવો આનંદ પસંદ નથી, એમને તો ઉલ્લાસ જોઈતો હોય, એટલે એ જુદા પ્રકારના આનંદને પસંદ કરે ને એને માટે સગુણ બ્રહ્મ જોઈએ। પણ આ નીરવ શાંતિ જેને કહેવાય, એ આપણું પોતાનું હકીકત છે। એ દુનિયાની બધાની એ જ સત્યતા છે બધાની પાછળ। તો કઈ વસ્તુ અશાંતિ ઉત્પન્ન કરે છે? જગતને અપાતું કઈ પણ પ્રકારની સત્યતા છે,
જગતમાં આપણે ઉપાધિ પણ આવી ગઈ, અહંકાર પણ આવી ગયો, એના પર કોઈ પ્રકારની સત્તા અપાય, સત્યતા અપાય, એ અશાંતિ જન્માવનારું છે. ભ્રાંતિ માત્ર વેદમ વિશ્વમ, આ વિશ્વ જે નામ રૂપાત્મક છે, જે નક્કર ભાસી રહ્યું છે, એ જાણે કે અનેક રીતે આપણે પ્રભાવિત કરી રહ્યું છે. એ પ્રભાવિત કરવાની શક્તિ જાણે કે આપણે પ્રદાન કરીએ છીએ, એને સત્યતા આપીને. ભ્રાંતિ માત્ર, ભ્રાંતિથી અન્ય કશું જ નથી, કોઈ પ્રકારની નક્કરતા નથી, સત્યતા નથી. તે ન કિંચિત, કોઈ પ્રકારની સત્યતા નથી, સત્વ નથી, વાસ્તવમાં કાંઈ જ નથી નિશ્ચય. આ પ્રકારનો નિશ્ચય બ્રહ્મ સત્યમ જગન મિથ્યા કહો, ભ્રાંતિ કહો, યત અસત ભાસમાન, જે વાસ્તવમાં છે જ નહીં પરંતુ ભાસી રહ્યું છે, એને અસત કહો, એને મિથ્યા કહો, ભ્રાંતિ કહો, મોહ કહો, ભ્રમ કહો. આ બધું જગત એ જ છે. ટૂંકમાં આ આત્મા સિવાયનું જે કશું પણ ભાસતું હોય એ ભ્રાંતિ, અર્થાત એને કોઈ પ્રકારનો કન્ટેન્ટ નથી, કોઈ પ્રકારનું સત્વ નથી. એથી નિશ્ચય અંતો પછી કોઈ રીતે આપણી અશાંતિનો કોઈ વિષય બની ના રહે, કારણ ન બની રહે. એ વસ્તુને પ્રભાવિત કરી જ ના શકે, એ છે જ નહીં, માત્ર આભાસ જ છે. એમાં કોઈ પ્રકારની નક્કરતા કે સત્યતા નથી. આમ નિર્વાસન, આ જગતને જે સત્યતા આપવાને કારણે જે કે આપણામાં ખ્યાલો ઉત્પન્ન થયા હોય જગત વિશે, પોતાના વિશે, એ સર્વ ખ્યાલો દ્વૈત પર આધારિત છે. બધા ધીમે ધીમે શાંત થાય. નિર્વાસન, સ્ફૂર્તિ માત્ર હે, તો મારામાં શું બચે? માત્ર સ્ફૂર્તિ. હું સ્વયં સ્ફૂર્તિથી, ચૈતન્યથી, ચિન્હ માત્રથી, અન્ય કંઈ જ નથી. અને જગત જે છે તે આ જ છે. એને જગત કહેવામાં આવે, અહંકાર કહેવામાં આવે, સર્વ આ સ્ફૂર્તિનો આભાસ માત્ર છે. એ સ્ફૂર્તિ જ માત્ર છે, અન્ય કશું જ નથી. હું સ્ફૂર્તિ માત્ર છું, પણ જગતમાં સ્ફૂર્તિ માત્ર. સ્ફૂર્તિથી અન્ય, ચૈતન્યથી અન્ય કશી જ પ્રકારની સત્યતા નથી. એક જ માત્ર છે કે છું. ન કિંચિત એવ, તો મારું પોતાનું કોઈ અસ્તિત્વ રહેતું નથી, કોઈ વ્યક્તિગત અસ્તિત્વ નથી. ન કિંચિત, હું કંઈ કે છું એવું કશું રહેતું જ નથી. કારણ કે એ કંઈક, એ વ્યક્તિત્વ જે આવે છે એ પણ અહંકાર કહો, ઉપાધિને સત્યતા આપવાને કારણે, આત્મબુદ્ધિને કારણે, ન કિંચિત, ક્યાંય કશું છે જ નહીં. એથી સામ્યતી, અને તેથી પૂર્ણ શાંતિને પ્રાપ્ત કરે છે. અર્થાત પોતાના સ્વરૂપથી જે કોઈ પ્રકારની વિચલિતતા હતી એ સર્વથી મુક્ત થઈને પોતાના સ્વરૂપમાં નિષ્ઠ બને છે. આગળ કહે છે, એક એવ ભવામ બોધૌ આસીદસ્તિ ભવિષ્યતિ ન તે બંધોસ્તિ મોક્ષો વા કૃતકૃત્ય સુખમ ચર. એક એવ ભવામ બોધૌ, ભવ અંબુધિ, તો ભવાંભોધિ એટલે ભવસાગર. ભવાંભોધો, ભવસાગર. આ ભવસાગરની અંદર એક એવ ત્વમેવ અસી. આ ભવસાગરમાં, જગતમાં, દુનિયામાં, જીવનમાં એકમાત્ર તું જ છે, એકમાત્ર હું જ છું, અન્ય કશું છે જ નહીં. એમ કહેવાય કે હું જ સર્વ રીતે ભાસી રહ્યો છું. એને ભવાંભોધિ, ભવસાગર કહેવામાં આવ્યો. એ વાસ્તવમાં એટલે કે આ જગત, એ સર્વ વાસ્તવ મારો જ આભાસ છે. આમ એક અદ્વિતીયતા જે છે એથી નિશ્ચય અને નિશ્ચય. તો આસીદ, આસીદ અસ્તિ ભવિષ્યતિ, એક તું જ હતો,
છે અને હોઈશ. વર્તમાનમાં એક તું જે છે, જે તું સિવાયનું કશું છે એ તું જ ભાસી રહ્યો છે, એ સિવાય અન્ય કાંઈ જ નથી. એને જ મિથ્યા કહેવાય કે ભ્રાંતિ કહેવાય, જેની રચનામાં કોઈ વસ્તુની જરૂર ના પડે. કોઈ સત્વની મસાલાની જરૂર ના પડે. શું કામ હે તો બહુશ્યામ, આ બહુ બની જાય, કોઈ વસ્તુની જરૂર ના પડે એમાં. ભલે ઉપાદાન આપણે કોઈ સારભૂત કે કોઈ નક્કર ઉપાદાનની જરૂર નથી. શુદ્ધ કલ્પના. એટલે આટલું મહાન જગત જે છે, જે આટલું નક્કર ભાસી રહ્યું છે, જે મને આટલું પ્રભાવિત કરી રહ્યું છે, વાસ્તવમાં કોઈ પ્રકારનું તત્વ સત્વ કે નક્કરતા છે જ નહીં. જે નથી એ જ નથી પણ જે છે, જે નથી એ જ ભાસી રહ્યું છે. છે શું? હું જ એક છે. સ્ફૂર્તિ માત્ર કહો, હું જ કહો. હું એટલે અહંકારનું પણ જે વાસ્તવિક તત્વ છે. તો હુંનું શું સ્વરૂપ છે? આસીદ અસ્તિ ભવિષ્યતિ. જે હતું, છે અને હશે એ જ એકમાત્ર સત્ય, એને સત કહેવાય. કાળત્રયે તિષ્ઠતિ એથી સત. તત્વબોધમાં પ્રશ્ન કરવામાં આવ્યો, સત કેમ? સત કોને કહેવાય? કાળત્રયે તિષ્ઠતિ, જે ત્રણેય કાળમાં સ્થિત છે, ત્રણેય કાળમાં છે, હતું, છે અને હશે. એ સત સિવાય વાસ્તવમાં બીજું કોઈ તત્વ છે જ નહીં. ન બંધોસ્તિ, અને તે કોણ છે? એક એવ ત્વમેવ. તું જે છે, જે સત સ્વરૂપ છે, જે હતો, છે અને હશે. વાસ્તવમાં કશાય પણ નામ રૂપનું જો આપણે સમજ પ્રાપ્ત કરવા માંગતા હોય તો એમાં પણ હતું, છે અને હશે સિવાય બાકીનું કશું છે નહીં. આપણે એમ કહીએ કે ભાઈ અસ્થિભાતિ પ્રિયમ રૂપમ નામ ચેત્યમ છે પંચકમ. આમ અસ્થિભાતિ પ્રિય નામ રૂપ પંચ અંશ છે. પણ ખરેખર અસ્થિભાતિ પ્રિય સિવાય, કારણ કે નામ રૂપ માત્ર આભાસ છે, અધ્યારોપ છે, ભ્રાંતિ છે, એમાં કોઈ પ્રકારની તત્વ સત્યતા છે જ નહીં. એટલે એક હૈવ, એકમાત્ર તું જે છે, સત સ્વરૂપ તું છે, જે હતો, છે અને હશે. ન તે બંધોસ્તિ મોક્ષો. આ સતની અંદર બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. બંધ એટલે પરતંત્રતા. બંધ ભિન્ન ભિન્ન સમજી શકાય, પણ પરતંત્રતા અનુભવ હોય, અસહાયતાનો અનુભવ હોય, ઉણપનો અનુભવ હોય, મર્યાદિત પ્રાણ અનુભવ હોય, અને બંધ કહેવાય. તે બંધોસ્તી, તું જે સત સ્વરૂપ છે એમાં કોઈ બંધ નથી. અને માટે ન મોક્ષો વા, તે બંધ નથી ત્યાં મોક્ષ પણ નથી. કારણ કે આ મોક્ષ છે એ બંધની અપેક્ષાએ જશે. અર્થાત તું મુક્ત થયો એવું નથી. આસિદ અસ્તિ ભવિષ્યતિ, તું મુક્ત હતો, છે અને હશે. તે બંધોસ્તિ અતએવ તવ બંધ મોક્ષ નસ્ત. બંધ કરવા માટે, બંધ માટે, બાંધવા માટે કશુંક જોઈએ. પોતાને સિવાય કશું હોય તો મારામાં બંધન ઉત્પન્ન કરી શકે, મારામાં પરતંત્રતા અસહાયતા જન્માવી શકે, જો મારા સિવાય કશું હોય તો. પણ એક હૈવ ત્વમ, તારા સિવાય કંઈ નથી. માટે અતસ્તવ બંધ મોક્ષ નસ્ત, તારો બંધ પણ નથી, મોક્ષ પણ નથી. અતઃ ત્વમ કૃતકૃત્ય,
તું છે તેવો જ કૃતકૃત્ય છે. અર્થાત તું છે એમાં કોઈ પ્રકારના પરિવર્તન લાવ્યા વગર જ કૃતકૃત્ય છે. કૃતમ કૃત્યમ યેન સ કૃતકૃત્ય. કૃત્યમ એટલે જે કરવાનું હતું, કૃતમ જેણે કરી લીધું છે, જેને આપણે થઈ ગયું છે. જે કરવાનું હતું એ બધું જ થઈ ગયું. જે પામવાનું હતું બધું જ પામી લીધું. ટૂંકમાં જીવનમાં સંપૂર્ણ સંતોષ, સંપૂર્ણ સફળતા જેને કહેવાય કૃતકૃત્ય. આમ સંતોષ કે સફળતાની જે કે તારી સમજ તું તે છે જ. સફળ તું છે જ, પૂર્ણ તું છે જ, મુક્ત તું છે જ, મુક્ત થયો નથી છે જ. અર્થાત બંધ એક માત્ર ભ્રમ હતો. અતસ્ત્વમ કૃતકૃત્ય સન સુખમ ચર. આમ તારી કૃતકૃત્યતાના દર્શન કર. તું કૃતકૃત્ય છે જ, પરંતુ આ વસ્તુ તું જો ભાઈ તું કૃતકૃત્ય છે. અર્થાત કશી વસ્તુ સિદ્ધ કરવાની નથી. તું સિદ્ધ છે, સફળ છે. સુખમ ચર. આમ પોતાની અસફળતાને કારણે કંઈક કરવાનું બાકી છે, કંઈક બનવાનું બાકી છે, કંઈક પામવાનું બાકી છે, કંઈક જાણવાનું બાકી છે. એટલે કશું બાકી છે એ પ્રકારનો ખ્યાલ આપણા મન પર હંમેશા રહેલો જ હોય છે. મનમાં એક બોજ રૂપ હોય, એક લટકતી તલવાર જેવો હોય. આ કરવાનું છે, પેલું કરવાનું છે, આ બનવાનું છે, તે બનવાનું છે, હોતું જ હોય છે. અહંકાર જે અલ્પ છે એને તો આવું થવાનું જ. કંઈ કરવાનું હોય, બનવાનું હોય, પાછળનો એક જ ખ્યાલ છે કે અમારે પૂર્ણ બનવું છે. હું કોઈક રીતે અપૂર્ણ છું, અધૂરો છું. આ કરવાથી, બનવાથી, પામવાથી પૂર્ણ બનીશ, કૃતકૃત્ય બનીશ. તો કૃતકૃત્ય તું છે જ, એ બની શકાય નહીં. એ બનવાના પ્રયત્નમાં ક્યારેય સફળતા ના મળે. કે બનવાની પાછળ એ પ્રકારની ધારણા છે કે હું કૃતકૃત્ય નથી. મારા પર અકૃતકૃત્યતાનો, અસફળતાનો આરોપ કર્યા પછી જ મારા મનમાં ખ્યાલ જન્મે કે મારે કૃતકૃત્ય બનવાનું છે. ભવાંભોધિ, ભવ એટલે બનવું. જીવન કેવું છે? ભવ એટલે બનવું. ભવાંભોધિ એટલે ધ ઓશન ઓફ બિકમિંગ. આપણું જીવન જોવા જઈએ તો પ્રત્યેક ક્ષણે આપણે આપણામાં કોઈને કોઈ પ્રકારનું પરિવર્તન કરવાનો પ્રયત્ન કરતા હોઈએ. એટલે એ વસ્તુ આપણા મનમાં જડેલી છે. એ પ્રકારની વૃત્તિ લઈને આપણે જન્મેલા છે. વૃત્તિ કહો વાસના, કે કંઈક બનવાનું છે. હું જે છું અત્યારે એ પર્યાપ્ત નથી. અત્યારે જે કાંઈ છે એ પર્યાપ્ત નથી. કોઈ પરિવર્તન લાવવાથી પર્યાપ્તતા કહો કૃતકૃત્યતા આવશે. અમારું જીવન હંમેશા પર્યાપ્તતાને, કૃતકૃત્યતાને ઉત્પન્ન કરવાનો જ પ્રયત્ન હોય છે. હું બનવાનો સતત પ્રયત્ન કરી રહ્યો છું, કારણ કે હું અત્યારે જે છું તેનો સ્વીકાર થતો નથી. એના માટે બનવું, સફળ બનવું, પૂર્ણ બનવું, મુક્ત બનવું. આમ જે ક્ષણે મારામાં બંધન કહો, નિષ્ફળતા કહો, અપૂર્ણતા કહો, જે ખ્યાલ એમાંથી મુક્ત થવા ઈચ્છું છું. ભવાંભોધિ, આ તો કેવું છે? સમુદ્ર સમાન છે, જેનો ક્યારેય પણ અંત નથી. એટલે નતે બંધોસ્તી, તારો કોઈ બંધ નથી, અપૂર્ણતા નથી, અસફળતા નથી, તેથી મુક્તિ પણ નથી. કૃતકૃત્ય તો કૃતકૃત્ય છે, સફળ છે. અર્થાત જે બનવા ઈચ્છી રહ્યો છે તે તો વાસ્તવમાં છે જ. સુખમ ચર. આ વસ્તુ પોતાના વિશે જોવાની છે. હકીકત છે. તારા વિશેની આ હકીકતના સત્યના દર્શન કર. સુખમ ચર. તું બસ આનંદથી વિચરણ કર.
વિચરણ કરવું એટલે એમાં કોઈ પ્રકાર નચિંતતાથી વિચરણ કરે. ન કિંચિદેવ શામ્યતિ સુખી ભવ સુખમ ચર. આગળ કહે છે 19મા શ્લોકમાં, મા સંકલ્પ વિકલ્પાભ્યામ ચિત્તમ ક્ષોભય ચિન્મય ઉપશામ્ય સુખમ તિષ્ઠ સ્વાત્મન્યાનંદ વિગ્રહે. હે ચિન્મય, ચિત્તમ માં ક્ષોભય, તારા ચિત્તને તું ક્ષુભિત ના કર. ટૂંકમાં ચિત્તમાં ક્ષોભ છે એને હલાવી દેવું, મથન કરવું, વ્યથિત કરવું એવું તું ના કરીશ. અર્થાત ચિત્તમાં જે ક્ષોભ જન્મે છે, વ્યથા જન્મે, ચિંતા જન્મે, ભય જન્મે, સંઘર્ષ જન્મે, નિરાશા જન્મે, આ બધાને ક્ષોભ કહેવાય. ચિત્તમ માં ક્ષોભય, તારા ચિત્તને તું ક્ષુભિત ના કર. ટૂંકમાં ચિત્તને ક્ષુભિત કરનાર હું જે છું. આ ચિત્તરૂપી જાણે કે શાંત સરોવરની અંદર હું જ કોઈ નહીં કે સતત કાંકરાઓ પથ્થરો નાખીને એને ક્ષુભિત કરી રહ્યો છું. તો જેમ જળ ક્ષુભિત થઈ જાય તેમ ચિત્ત પણ ક્ષુભિત થઈ જાય. ચિંતા જન્મે, ભય જન્મે, બીજા પ્રકારના પ્રત્યાઘાતો જન્મે. માં ક્ષોભે, તું કહે ચિન્મય, તું ચિત્ત સ્વરૂપ છે, ચિન્ત માત્ર છે. માં સંકલ્પ વિકલ્પાભ્યામ, સંકલ્પ અને વિકલ્પો વડે તારા ચિત્તને ક્ષુભિત ના કર. એટલે વિકલ્પ એટલે ચોઈસ, સંકલ્પ એટલે કોઈક પ્રકારની પસંદગી, વિકલ્પ એટલે વળી પાછો બીજી પસંદગી બીજા પ્રકારની. આ હંમેશા આપણે વસ્તુને કોઈને કોઈ રીતે એના વિશે નિર્ણય કરતા હોઈએ છીએ, માપતા હોઈએ છીએ, તોડતા હોઈએ છીએ કે આ કેટલું છે, આ કેટલું છે. આમ બે વિકલ્પને તોડતા હોઈએ તો એક જોઈએ તો આ જાણાનું પલ્લું નીચે પડતું લાગે, બીજે જોઈએ તો આ પલ્લું નીચે જતું લાગે. આ પ્રકારે મનમાં સતત સંકલ્પ વિકલ્પ ચાલ્યા જ કરતા હોય છે. કેમ ચાલ્યા કરે? હું કેવો છું? હું અચેતન છું, અથવા તો ચિત્ત સ્વરૂપ ચિત્ત તો છું, પણ જોડે આ ચિત્તની અંદર કે ચેતનમાં અચેતન જે મેળવી દેવામાં આવ્યું છે, અર્થાત આ બધું કોણ થાય છે? અહંકારને થાય છે. અને અહંકાર એટલે જે અલ્પતા અનુભવે છે એને માટે જેને કશુંક બનવાનું છે, સતત મુક્ત બનવાનું છે, પૂર્ણ બનવાનું છે, સફળ બનવાનું છે, શાંત બનવાનું છે, સુખી બનવાનું છે. અત્યારે જે છે એ અશાંત છે, દુઃખી છે વગેરે. અને આથી પોતાને અહંકાર માનવાને કારણે સંકલ્પ વિકલ્પ જન્મ્યા જ કરે. એ અહંકાર જ પીડાનું મહાન સાધન છે, કારણ કે અહંકારને અલ્પતા રહેલી છે, સંકળાયેલી છે. અને માટે એક હું પણ ખ્યાલ આવે, વ્યક્તિત્વનો ખ્યાલ આવે, એની સાથે અલ્પતા સંકળાયેલી જ હોય. અને એનો વિરોધ થતો હોય, આમ સતત મને મારા કોઈક અંશ વિશે વિરોધ થતો જ હોય. પછી હું કોઈક અન્યને જવાબદાર માનું
એ અલ્પતા માટે કે કોઈ ઉણપ માટે અન્યને જવાબદાર માનું તો એના પ્રત્યે વિરોધ જન્મે. પણ હું વિરોધ તો મારી પોતાની ઉણપ માટે છે, અલ્પતા માટે છે. હુંમાં જે અલ્પતા છે ને એ મને સ્વીકાર્ય નથી. અન્યત્ર હોય એનો વાંધો નથી, પણ હુંમાં કોઈ અલ્પતા કે ઉણપ સ્વીકાર્ય નથી. અર્થાત મારી એ પ્રકારની અપેક્ષા છે કે માગણી છે કે હું તો પૂર્ણ જ હોવો જોઈએ. આવી પૂર્ણની અપેક્ષા હું પાસેથી છે અને એમાં જ્યારે મને અપૂર્ણતા જણાય ત્યારે સ્વાભાવિક છે કે મારામાંથી એ પ્રકારનો એક આવેગ આવે કે કેવી રીતે પૂર્ણ બનવું. આમ બનવાની પ્રક્રિયા ચાલે. બનવાનું એટલે કંઈક કરવાનું હોય. કરવાનું હોય તો એકથી વધારે થઈ શકે. હું જે ઈચ્છું છું એ આમ કરવાથી થાય એવું લાગે છે. બીજી દ્રષ્ટિએ જોઉં તો તેમ કરવાથી થાય એવું લાગે છે. આમ સંકલ્પ વિકલ્પ આ પ્રકારે આ પ્રક્રિયા ચાલ્યા જ કરતી હોય. આમ ચિત્ત ક્ષુભિત હોય, ચિત્ત કેવું હોય? ડિસ્ટર્બ હોય. સતત આ પ્રકારે આપણે ચિત્તને અશાંત બનાવીએ છીએ. આવું થઈ ગયું હતું. ચિત્ત માં ક્ષોભ, તું તારા ચિત્તને ક્ષુભિત ના કર, તારા ચિત્તને અશાંત ના બનાવો. કેવું બનાવીએ? સંકલ્પ વિકલ્પાભ્યામ. તો કારણ કે જ્યાં સુધી તારી જાતને ચિન્મય હું ચિત્ત છું અર્થાત ચેતન છું એ તો છું જ, પણ ચેતન સિવાય ઉપાધિનો અંશ જે ઉમેરવામાં આવ્યો છે એ આ ચેતનને અપૂર્ણ બતાવે અને માટે આ પ્રકારે સંકલ્પ વિકલ્પ જન્મ્યા કરે. તો સંકલ્પ વિકલ્પ વિશે વિચાર કર. કેમ જન્મે છે આ સંકલ્પ વિકલ્પ? મારા વિશેના મારા પોતાના નિશ્ચયમાંથી આ બધું જન્મે છે. જે કે ક્ષોભ જન્મતો હોય, જે કે ડિસ્ટર્બન્સ જન્મતો હોય, આ બધુંનું કારણ ત્યાં નથી. હું છું, હું પણ નથી. મારા વિશેનો મારો ખ્યાલ કે નિર્ણય એ જ આ બધા માટે જવાબદાર છે. વેદાંત શાસ્ત્ર આવું કહે છે. બાકી અશાંતિ માટે ન કિંચિત વિષામી, અશાંતિ માટે ક્યાંય કશું કારણ જ નથી. એમની માટે તો હું પણ કારણ નથી કે જગત પણ કારણ નથી. માત્ર હું વિશેનો મારો ખ્યાલ અને એને કારણે જગત વિશે જન્મતો ખ્યાલ. એટલા માટે અજ્ઞાનને જ માત્ર વેદાંતી લોકો જીવનની સમસ્યા ગણે. એ સિવાય બીજી કોઈ સમસ્યા નથી. જે છે સત્ય છે, સત્યમાં કોઈ પ્રકારની સમસ્યા છે નહીં. સત્ય સિવાય બીજું કશું છે જ નહીં. અને છતાં સમસ્યાનો અર્થ એ તો કે સત્ય જેવું છે તેવું એને સમજવામાં નથી આવતું. આ વેદાંત મૂળભૂત સિદ્ધાંત. મળે ચિત્તમાં ક્ષોભ, તું તારા ચિત્તને ક્ષોભિત ના કરીશ સંકલ્પ વિકલ્પથી. કેમ છે? તું ચિન્મય છે. આમ સતત તું તારા કેન્દ્ર પર આવ. એક સંકલ્પ જન્મ્યો. કેમ જન્મ્યો? કારણ કે મને મારા વિશે આ ખ્યાલ છે. કોને સંકલ્પ જન્મે છે? પિતાને જન્મે છે, પુત્રને જન્મે છે, ધનવાનને જન્મે છે, સફળને જન્મે છે, નિષ્ફળને. કોઈકને આ સંકલ્પ જન્મે છે. અર્થાત કોઈને કોઈ પ્રકારનો તાદાત્મ્ય, કોઈને કોઈ પ્રકારનો અધ્યાસ કહો, તાદાત્મ્ય કહો, અભિમાન કહો, એને જ કોઈને કોઈ પ્રકારનો સંકલ્પ વિકલ્પ જન્મે. એ સંકલ્પ વિકલ્પ જન્મે ત્યારે સંકલ્પ વિકલ્પ વિશે કશું કરવાને બદલે આ સંકલ્પ વિકલ્પ કોને જન્મ્યો? મને જન્મ્યો. કયા હુંને જન્મ્યો? હું જે પિતા છું, માતા છું, પુત્ર છું, કંઈ આઈડેન્ટિફિકેશન, કોઈ પ્રકારનું તાદાત્મ્ય અને અભિમાન કહેવાય વેદાંતમાં. અભિમાન તો ગર્વ નહીં, અભિમાન અહમનો ભાવ. જે ઉપાધિમાં અહમ ભાવને કારણે જન્મેલા ખ્યાલ અભિમાન. આ રીતે કોઈને કોઈ પ્રકારનું અભિમાન ધરાવનારા ચિન્મયને આ પ્રકારે સંકલ્પ વિકલ્પ જન્મે. એટલે સંકલ્પ વિકલ્પ તો છોડ, એને કશું કરવાનું છોડ. કોને જન્મે છે તું જો.
અને પછી કેમ જન્મે છે એ કોણ છે? અર્થાત પહેલાં તારી જાતનો ઓળખ કે ભાઈ આ પિતાને આવું થાય છે, માતાને થાય છે, પુત્રને થાય છે, ભાઈને થાય છે, બહેનને થાય છે, કોઈકને થાય છે. તો એ પ્રકારનો ખ્યાલ ક્યાંથી જન્મ્યો હોય? એ શું મારા વિશેની સત્યતા છે? તો કે મારા વ્યક્તિત્વના આ સ્તરની અંદર અહમ ભાવમાંથી મારા વિશે મને આવો ખ્યાલ જન્મ્યો. આ પ્રકારે ચિત્તમાં ક્ષોભ જન્મે પણ ખરો. તો દરેકને કોઈને કોઈ રીતે છેવટે આપણા ચિત્તને અહમમાં અંતર્મુખ બનાવવા માટેનું સાધન બનાવે. કોને આ થાય છે? માટે ઉપશામ્ય, હું કોણ છું? તો કે ચિન્મય છું. જ્યાં આ પ્રકારની કોઈ સંભાવના જ નથી. એટલે મનમાં કશું થાય ત્યારે એનો ઉકેલ અન્યત્ર શોધવાને બદલે એનો ઉકેલ પોતાનામાં શોધવું. કારણ કે જે પરિસ્થિતિ છે એને સમસ્યા બનાવનાર તો મારો જ પોતાના વિશેનો નિર્ણય છે. હું છું એટલે મારો પોતાના વિશેનો નિર્ણય. કોણ આ કહી રહ્યું છે? કોને આ થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે અને કોણ કર્યું છે એના કરતાં કોને થઈ રહ્યું છે? મને થઈ રહ્યો છે. કયો હું? ફલાણો ક્યાંથી ખ્યાલ જન્મ્યો? વાસ્તવમાં કોણ છું? ચિન્મય છું. આ પ્રકારે આપણા ચિત્તને સતત આપણે આત્મકેન્દ્રિત કરવાનો, આત્માનું જે દર્શન છે, આત્મા વિશે આપણું જ્ઞાન છે, એ જે સતત એને જ આશ્રય બનાવવાનો, પાયો બનાવવાનો અને એના આધારે જ બાકીની બધી વસ્તુ જે છે એનો વિશે નિર્ણય કરવાનો, એનું અન્વેષણ કરવાનું. એકવાર મારે નક્કી કર્યું કે આ બધાનું કેન્દ્ર હું જ છું, બધી સમસ્યાનું કેન્દ્ર પણ હું છું અને બધા ઉકેલનું કેન્દ્ર પણ હું છું. હું એટલે મારા વિશેનો ખ્યાલ બધી સમસ્યાનું કારણ છે અને મારા વિશેનું સત્ય બધા ઉકેલનું કારણ છે. એક આ વસ્તુનો નિર્ણય થઈ જવો જોઈએ જીવનમાં કે કોઈ જગ્યાએ કશું જ કારણ નથી, ક્ષોભનું, દુઃખનું, કશાયનું ક્યાંય કારણ નથી. દુનિયા પણ એને મળવાનું કારણ નથી, હું પણ કારણ નથી. માત્ર મારા વિશેની મારી દૃષ્ટિ કહો, નિર્ણય કહો, નિશ્ચય કહો, ખ્યાલ કહો, એ જ આનું કારણ છે. એટલે દરેક પ્રશ્ન છેવટે મારા વિશે કયો ખ્યાલ સેવી રહ્યો છું એના પર આવે. એ ખ્યાલ ક્યાંથી જન્મ્યો? વ્યક્તિત્વના કયા સ્તરમાં અહમ ભાવે જન્મ્યો? આ પ્રકારે દરેક પરિસ્થિતિ આ હું માટેનું છે ને અન્વેષણ માટેનું સાધન બને. અન્વેષણ કરતા પણ હુંનું સત્યતાનું દર્શન માટેનું સાધન બને. કઈ ટેવ પડી ગઈ છે અને આપણે હેબિચ્યુઅલ કે વિપરીત ભાવના કહીએ. આમ પોતાના વિશે વિપરીત ખ્યાલ સેવવો એને વાસના કહો, ટેવ કહો. તો કયો વિપરીત ખ્યાલ છે? અને વાસ્તવમાં સત્ય વસ્તુ શું છે? ચિન્મયોહમ. આ રીતે ચિત્તમાં ક્ષોભ હૈ. જ્યારે સંકલ્પ વિકલ્પ જન્મે, ચિત્તમાં ક્ષોભ જન્મે, તો ચિત્ત વિશે કશું કરવાને બદલે એ પરિસ્થિતિ વિશે જેનું કારણ ગણું છે એના વિશે કરવાને બદલે, કારણ કે આપોઆપ જ આ મનની બીજી વાસના કહો કે ટેવ કહો કે આપોઆપ જ કશાકને જવાબદાર ગણે. જે ક્ષોભ મારામાં થઈ રહ્યો છે એના માટે શું જવાબદાર છે? અને ત્યાં આપણું મન સ્વાભાવિક છે, જે કારણ હોય એમ જ મન કેન્દ્રિત થાય. એનું કોઈ વાસ્તવિક કારણ નથી, માત્ર ભ્રમ, મારા વિશેનો ભ્રમ કે ખ્યાલ એ એકમાત્ર કારણ છે. આ રીતે સતત આપણે આપણા ચિત્તને આત્મકેન્દ્રિત કરીને આપણી જાતને વળી પાછું સ્મરણ કરાવીએ કે જો આ ભ્રમ છે અથવા તો આ વિપરીત ભાવના છે,
આ વાસના છે એને કારણે આ પ્રકારનું ચિંતન થઈ રહ્યું કે નિર્ણય થઈ રહ્યો છે. આમ ચિત્તમાં ક્ષોભે, તો આ પ્રકારની વિપરીત ભાવનાને કારણે, પોતાના વિશેના ખોટા ખ્યાલને કારણે તું તારા ચિત્તને ક્ષોભિત કરી રહ્યો છે. બાકી કશું છે જ નહીં ક્ષોભિત કરનારું. જળની અંદર તરંગો ક્યારે હોય? જળ સિવાય બીજું કાંઈ વાયુ કશું હોય તો ને. તેમ ચિત્તરૂપી જે તત્વ છે, એમ જળ છે, એને ક્ષોભિત કરનાર કંઈક હોવું જોઈએ ને. એ કલ્પિત છે, કોઈ સત્ય વસ્તુ નથી. આમ ચિત્તનો ક્ષોભ છે ને જે સતત થયા કરતો હોય એ પણ આપણો એક સાધન બની જાય. શેના માટેનું? આત્મચિંતન માટેનું. એટલે કે વિપરીત ભાવનામાંથી મુક્ત થવા માટેનું. વિપરીત ભાવના એટલે આપણી હેબિચ્યુઅલ એરર, આવી ટેવ જ સ્વભાવ જ થઈ ગયો છે. પોતાના વિશે પોતાના પર અધ્યારોપ કરવો, આમ પોતાને અલ્પ અથવા તો જરૂરિયાતવાળો માનવો, એ રીતે જગત સાથે સંબંધ બાંધવો, એમાંથી સંકલ્પ વિકલ્પ થવા, એમાંથી ક્ષોભ જન્મવો. એટલે આપણે આપણા મનનું વિશ્લેષણ કરીશું, જોઈશું કે આ વિપરીત ભાવના કેવો સ્વભાવ થઈ ગયો છે આપણો. આમ આપણી વિચાર પદ્ધતિને પણ એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે કેવો સ્વભાવ થઈ ગયો છે કે આપો જ પહેલાં મારા પર અધ્યારોપ કરે, બધા પર અધ્યારોપ કરે, કેટલું બધું મોટું ઘમસાણ ઉત્પન્ન કરું છું મારા મગજની અંદર. ક્ષોભ કહો, ઘમસાણ કહો, તુફાન કહો, આ બધું આ રીતે ઉત્પન્ન થાય છે. એટલે આ પ્રકારે તું પ્રશ્નનો ઉત્તર શોધ. વ્યવહારની અંદર તો વ્યવહારિક ઉત્તર, વ્યવહારમાં કંઈક કરવું વગેરેથી એને આપણે ઉકેલ શોધીએ. વાસ્તવમાં કોઈ એવો ઉકેલ છે જ નહીં. કોઈ સાચો પ્રશ્ન હોય તો સાચો ઉકેલ હોય. અને માટે તારા ચિત્તની પ્રક્રિયા વિશે તું જો કે ચિત્તમાં કેવી જાતની આવી ટેવ પડી ગઈ છે. અમુક પ્રકારે અધ્યારોપ કરવાની, અમુક પ્રકારે વિચારવાની, અમુક પ્રકારે નિર્ણય કરવાની, પોતાના વિશે નિર્ણય કરવાની, અને એના આધારે અન્ય વિશે જગત નિર્ણય કરવાની. એક પહેલાં ત્યાર પછી બધું થાય છે. પહેલાં પોતાના વિશે અન્ય વિશે નિર્ણયો થઈ ગયા પછી બાકીની પ્રક્રિયા ચાલે. સારું ખરાબ, ગમે ના ગમે વગેરે. અને પછી આઘાતો પ્રત્યાઘાતો જન્મે. ત્યાં નજર કર કે જો આવી ટેવ પડી ગઈ છે અને એમાં ટેવથી વધીને કશું છે જ નહીં. તો આ પ્રકારે ચિત્તમાં ક્ષોભે, હું તો ચિન્મય સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું. અને તેથી કોઈ પ્રકારની ત્યાં આગળ આવશ્યકતા જ નથી કે સંભાવના જ નથી કે કોઈ પ્રકારનો ક્ષોભ હોય. કારણ કે પૂર્ણમાં કોઈ પ્રકારનો ક્ષોભ હોય ના શકે. ઉપશામ્ય સુખમ તિષ્ઠ. આ પ્રકારે તો તારા ચિત્તનું ઉપશમ થશે. સંકલ્પ વિકલ્પ એક દૃષ્ટાંત આપે તો એક કારણ આપ્યું. ચિત્તમાં ક્ષોભ જન્મવાના, અશાંતિ જન્મવાના, દુઃખ જન્મવાના, વિષાદ જન્મવાના અનેક કારણો હોય. મૂળ કારણ તો હું જ છું, એટલે કે મારા વિષયનો ખ્યાલ જ હશે. આ હુંની અલ્પતા જ બધાનું કારણ છે. પણ એવી ટેવ પડી કે આ બધું તો એક સાથે જ થઈ જતું હોય છે, ઘમસાણ જન્મતું હોય છે. અને તેથી મારા પર આરોપ થાય, બીજા પર થાય, આ પ્રકારનો સતત ચાલ્યા કરતો હોય છે. તું જરા શાંતિથી આનંદ દર્શન કર. આનો ઉકેલ ના મેળવીશ ભાઈ. તું આપણે વ્યવહારિક શોધીએ કે આમ કરો તેમ કરો, ભલે જુદી વાત છે, પણ એક ઉકેલો એક પ્રકારનો બીજો એક ક્ષોભ ઉત્પન્ન કરે. આ કરો તો ત્રીજો ક્ષોભ ઉત્પન્ન કરે. એવું કશું છે જ નહીં જે છેવટે મારામાં ક્ષોભ ઉત્પન્ન ના કરે. એટલે આપણે જાણવું જોઈએ કે ખરેખર આનો કોઈ ઉકેલ બહાર છે જ નહીં. ઉકેલ માત્ર સમજ જ છે, ભ્રાંતિ છે, માંથી જન્મેલું. આ પ્રકારે તારા ચિત્તની ભ્રાંતિને તું સમજ. એ ભ્રાંતિથી કેવી રીતે સતત
આપણે ક્ષોભ કહો, તોફાન કહો, વિક્ષેપ કહો, સતત જન્મી રહ્યો છે અને વાસ્તવમાં એનું કોઈ કારણ નથી. તું છે તો ચિન્મય છે, વાસ્તવમાં બીજું અન્ય કંઈ છે જ નહીં. આ પ્રકારનો ક્ષોભ જન્મવા માટે બે જોઈએ. સતત તારા ચિત્તને આ પ્રકારે જે જીવનની વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા વળી પાછું તું એને કેન્દ્રિત કર. ઉપશામ્ય આ પ્રકારે સત્યની સમજથી તારા ચિત્તને શાંત કર. સુખમ તિષ્ઠ, તેથી તું સ્વસ્થતાથી રહે. સ્વાત્મની આનંદ વિગ્રહે, તો મારું એકદમ કેન્દ્ર બદલાઈ ગયું, હું વિચલિત થઈ ગયો. કારણ કે સત્યતા આપવામાં આવી. વાસ્તવમાં જે છે, જેમ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે ભાઈ પ્રકૃતિ નિવૃત્તિમ પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે મોહમેવ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ પ્રકાશમ જ પ્રવૃત્તિમ છે ગુણાવર્તનદિત્યેવ યો તિષ્ઠતિ નિંગતે. આમ જે જાત જાતના મોડેલ બતાવવામાં આવે, આપણો ઉપાય બતાવવામાં આવે. ચાલો ત્યાં ગુણનો ઉપાય બતાવવામાં આવ્યો. ગુણનો ખેલ છે, ભ્રમ છે, ન કિંચિત કાશ, વાસ્તવમાં જે નથી એ ભાસી રહ્યું છે. એટલે આ જે હકીકત છે એને સતત તું એને તારો પાયો બનાવ. તારા બધા માનસિક પ્રશ્નો ઉકેલવા માટે આનો તું આધાર લે. બીજી કશી વસ્તુ આને ઉકેલી શકે એમ નથી. માટે ચિત્તમાં ક્ષોભે, તું સ્વયં તારા ચિત્તને ક્ષુભિત કરી રહ્યો છે આ પ્રકારની વિપરીત ભાવનાથી, જેને વાસના કહી શકાય. એટલે એ પ્રકારની વિચારવાની એક ટેવ, પોતાના વિશે નિર્ણય કરવાની એક ટેવ. એટલે આપણે એને તો સામાન્ય રીતે તપાસતા એ તો સ્વીકારી જ લેવામાં આવે છે કે આ તો છે, તો કે નહીં એ ટેવ તરફ તો નજર કર. કેવી રીતે? અમુક રીતે વિચારવાની, નિર્ણય કરવાની, પોતાના વિશે અને અન્ય વિશે નિર્ણય કરવાની એક ટેવ પડી ગઈ છે. અને એ જ આ બધા પ્રકારનું ક્ષોભ કહો કે તોફાન કહો જન્માવી રહી છે. ઉપશામ્ય સ્વાત્મની આનંદ વિગ્રહે, આમ પોતાના ચિત્તને આત્મામાં કેન્દ્રિત કરવા માટે એને આ વિપરીત ભાવનાથી મુક્ત કરવું પડે. આપણા ચિત્તને અનાત્મામાં લઈ જનાર ને ત્યાં આગળ જ વ્યસ્ત રાખનાર જે છે આ વિપરીત ભાવના છે, જે અવિદ્યામાંથી જન્મેલી છે. પણ આપણે અવિદ્યાનો પ્રત્યક્ષ અનુભવ આ પ્રકારે વિપરીત ભાવનાના રૂપમાં કરતા હોઈએ છીએ. જેનું અજ્ઞાન છે એનો પ્રત્યક્ષ અનુભવ છે દેહાત્મબુદ્ધિ. ઉપાધિમાં આત્મબુદ્ધિ એ અજ્ઞાનની સૌથી પહેલી ઉપજ છે. અને એ રીતે આપણે અજ્ઞાનનો અનુભવ કરતા હોઈએ છીએ. અજ્ઞાન છે એ તો એક અનુમાનનો વિષય છે. અજ્ઞાનનો આપણને પ્રત્યક્ષ અનુભવ નથી. પણ અજ્ઞાનની એવી ઉપજ છે દેહાત બુદ્ધિ, જેને આપણે અહમ બુદ્ધિ અહંકાર કહીએ, એ આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. તો ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે ઉપાધિના કયા સ્તરમાં અહમભાવમાંથી મારા વિશે મારો આ ખ્યાલ જન્મ્યો છે, એમાંથી કેવા બધા ખ્યાલો જન્મ્યા, સંકલ્પ વિકલ્પો જન્મ્યા અને કેવું તોફાનોમાં જન્મ્યો. ગુણાવર્તન ત્યાં ગુણાવર્તન તે ચાલો આ ગુણનો ખેલ છે. એ પ્રકારે એ પોતાના સ્વરૂપમાંથી વિચલિત થતો નથી. નહિંગતે નહિંગતે. સ્વાત્મની આનંદ વિગ્રહે, વિગ્રહનું તો સ્વરૂપ તો આનંદનો બનેલો છે. આનંદ સ્વરૂપ છે, આનંદ વિગ્રહ લીધો હોય તો આનંદ વિગ્રહ છે. એટલે મધુરાધિપતે રખિલમ મધુરમ,
મધુરતા સિવાય એમનું કંઈ છે જ નહીં. તે રીતે મધુરતા કહો, આનંદ કહો, એમ તો વિગ્રહ છે. અને તું જે કંઈ છે આનંદનો જ વિગ્રહ છે. સ્વાત્મની આનંદ વિગ્રહે સુખમ તિષ્ઠ. તું અનાત્મામાં આવી જશે કે અનાત્મામાં સ્થિત થશે તો ક્ષોભ સિવાય કાંઈ નથી. માટે સ્વાત્મની સુખમ તિષ્ઠ. તું તારા પોતાના સ્વરૂપમાં સુખેથી આનંદથી રહે, સ્થિત થા, નિવાસ કર. કેમ થાય? ઉપશામ્ય. આ ચિત્તમાં ક્ષોભ જન્મે એ મને મારા સ્વરૂપમાંથી ખસેડી વિચલિત કરીને અનાત્મામાં કેન્દ્રિત કરે છે. અને એટલા માટે સતત અશાંતિમાં જ હું સ્થિત હોઉં છું. એ ચિત્તને કેવી રીતે સ્વાત્મની આનંદ વિગ્રહે, તું આનંદ સ્વરૂપ છે એમાં તિષ્ઠ, એમાં તું સ્થિત થા. અને એમાં સ્થિત થવા માટે કોઈ પ્રયત્ન, સુખમ તિષ્ઠ. બીજી કશી વસ્તુમાં સ્થિત થવા માટે પ્રયત્ન કરવો પડે કે પેલું હાલતું હોય અને હું હાલતો હોઉં, અને તો ત્યાં સ્થિત થવા માટે સતત પ્રયત્ન કરવો પડે. આપણી જીવનમાં કશું પણ બની રહેવા માટે, સફળ બની રહેવા માટે, મહાન બની રહેવા માટે, કશું બની રહેવા માટે સતત પ્રયત્ન કરો કે પેલું હલનચલન કરનારું છે, મારે આ પકડી રાખવું પડે, પેલું પકડી રાખવું પડે. અને તેથી કોઈ જગ્યાએ આપણે સુખમ એટલે અનાયાસે સ્થિત થઈ શકતા નથી. સુખમ તિષ્ઠ અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગર તો સુખેથી રહે. ક્યાં? ઉપશામ્ય. આ ચિત્તનો ક્ષોભ છે એ આ પ્રકારની ચંચળતા જન્માવનારો છે, અસ્થિરતા જન્માવનારો છે. એટલે પહેલા ચિત્તને શાંત કર. કેવી શાંત કર? ચિત્તમાં જે કંઈ છે એનું મૂળ કારણ હું છું. કઈ રીતે? હું વિશેનો મારો શું નિર્ણય છે, ખ્યાલ છે, જે વિપરીત ભાવના છે એ કરનારી છે. ચિત્તને તું ચિંતા ના કરીશ, પણ ચિત્તની જે સ્થિતિ હોય એ ચિત્તની સ્થિતિમાંથી તું અહમની સ્થિતિ પર આવો. અને અહમમાં કેવી રીતે આ પ્રકારે એક વિપરીત ભાવના કહો, અધ્યારોપ કહો, ભ્રમ કહો, ખોટો ખ્યાલ કહો, એ થવાની કેવી ટેવ પડી ગઈ છે, એને આ બધું થઈ રહ્યું છે. અને આ અધ્યાસમાંથી જન્મ્યું છે. એટલે એમાંથી તો મુક્ત થા ચિન્મયોહમ. નવી પ્રક્રિયાઓ ન કિંચિત વશામ્યથી. આમ આ પ્રકારે ચિત્તમ માં ક્ષોભય, હે ચિન્મય, તારે ચિત્તને તું ક્ષુભિત ના કરીશ. અને આ ચિત્તને સ્વાત્મની આનંદ વિગ્રહે ઉપશામ્ય, ચિત્તને શાંત કરીશ તો આપોઆપ જ એ સ્વાત્મની આનંદ વિગ્રહે, પોતાનો આનંદ સ્વરૂપ આત્મા છે એમાં વળી પાછું કેન્દ્રિત થશે. વારંવાર વિકેન્દ્રિત થઈ જાય છે, વિચલિત થઈ જાય છે. એ શું થઈ ગયું છે? વિપરીત ભાવના છે, હેબિચ્યુઅલ એરર. વારંવાર આપણું મન વળી પાછું આપણી પેલી ભૂલ કહો કે પછી આવી ખોટી ટેવ કહો, પછી એમાં આવી જાય છે. તેથી બસ એકમાત્ર વિપરીત ભાવના સિવાય દુઃખનું બીજું કોઈ કારણ નથી. ઉપશામ્ય એ વિપરીત ભાવનાથી મુક્ત થાય તો સ્વાત્માની આનંદ વિગ્રહે સુખમ તિષ્ઠ. આનંદ સ્વરૂપ એવા તારામાં સુખ એટલે સુખમ અનાયાસે, કોઈ પ્રકારના પ્રયત્ન વગર સ્થિત થાય. એક જ જગ્યા એવી છે જ્યાં આપણે સ્થિત થઈ શકીએ અને પ્રયત્ન વગર સ્થિત થઈ શકીએ, અને તે છે આપણું પોતાનું સ્વરૂપ. આમ જળ બિચારું ઉષ્ણ થઈ ગયું હોય તો એ પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે, શીતળતા, અને તો પછી કોઈ પ્રકારના પ્રયત્ન સ્થિત થઈ શકે. એ જળને સમુદ્રથી છૂટું પાડીને ક્યાંનું ક્યાંય વરસાદમાં આવ્યું હોય તો એ સ્વસ્થ ના હોય. ભલે પહાડ ઉપર બધા સરોવરો હોય અને બહુ શાંત લાગે, પણ એ દેખાવાની શાંતિ છે, એમાં કાઇનેટિક એનર્જી રહેલી છે.
જરાક તક મળે તો વહેવા માંડે. એમાં કેટલાય સરોવર તૂટી ગયા અને કેટલું કારણ કે એ બતાવે છે કે એની અંદર બહુ બધી શક્તિ રહેલી છે, એટલે સંભાવિત અશાંતિ રહેલી છે. દેખીતી શાંતિમાં સંભાવિત અશાંતિ છે. એ તો જ્યારે સમુદ્રમાં સમુદ્ર બને ત્યારે એની વાસ્તવિક સ્વાભાવિક શાંતિ પ્રાપ્ત કરે. તેથી આ સ્વાભાવિક શાંતિમાં તું સ્થિત થા. સ્વાત્મની આનંદ વિગ્રહે સુખમ તિષ્ઠ. શાંતિથી અનાયાસે સ્થિત થા. ધ્યાન હવે ત્યજ ઇત્યાહ. એટલે ધ્યાનનો કોઈ પ્રકારના પ્રયત્નનો ત્યાગ કરે. એટલે કહે છે અહીંયા આગળ છેલ્લા શ્લોકમાં, ત્યજૈવ ધ્યાનમ સર્વત્ર મા કિંચિદ ધૃધિ ધારય આત્મા ત્વમ મુક્ત એવાસી કિમ વિમૃશ્ય કરિષ્યસી. એટલે છેવટે આ ધ્યાન કહો વિચાર એ પણ તું છોડી દે. ત્યજૈવ ધ્યાનમ સર્વત્ર. સર્વત્ર ધ્યાનમ તજ કુત્રાવી ધ્યાનમ મા કાશે ઇત્યાદિ. કોઈ વસ્તુનું ધ્યાન ના કરીશ. અનાત્માનું ધ્યાન તો ના કરીશ અને આત્માનું ધ્યાન પણ ના કરીશ. ધ્યાનમ ત્યજ. કોઈ પ્રકારનું ધ્યાન કરવાનો, ચિત્તને કેન્દ્રિત કરવાનો તું પ્રયત્ન છોડી દે. એ તદેવ વિષયદયતી. એ સ્પષ્ટ કરે છે. મા કિંચિત હૃદય ધારય. એટલે કે હૃદયમાં ધ્યાન કરવું એટલે હૃદયમાં કશુંક ધારણ કરવું. આમ ધ્યાનનો અર્થ શું છે? કોઈક નામરૂપ કશીક વસ્તુ પર ચિત્તને કેન્દ્રિત કરવું. એને અહીંયા ધ્યાન કહેવામાં આવે. એટલે ધ્યાનમાં કોઈક નામરૂપ હોય એને એના પર ચિત્તને કેન્દ્રિત કરવામાં આવે, કશાક પર ચિત્તને કેન્દ્રિત કરવામાં આવે. આમ ધ્યાનની અંદર ધ્યાન કરનાર, ધ્યાનનો વિષય આ વસ્તુ જે છે, આ વ્યવસ્થા છે, એ માની લેવામાં આવી છે, એને ધ્યાન કહેવામાં આવ્યું. એટલે તું ધ્યાતા બનીને પણ ના રહીશ. અનર્થ એવો થયો. કશી વસ્તુનું ધ્યાન ના કરતા તારે કશી વસ્તુનું ધ્યાન કરવાની જરૂર નથી. તારે કશી વસ્તુનો વિમર્શ કરવાની જરૂર નથી. માટે તું ધ્યાતાપણું પણ છોડી દે. ધ્યાન ન કરવા માટે તું ધ્યાતાપણું પણ છોડી દે. માં કિંચિત હૃદય થાય. હૃદયની અંદર અંતઃકરણમાં કોઈ વસ્તુ ધારણા ના કરીશ, કેન્દ્રિત ચિત્ર ના કરીશ, એકાગ્રતા. આમ કશીક વસ્તુમાં એકાગ્રતાનો પણ છેવટે પ્રયત્ન છોડી દે. જેમાં તું ચિત્ત એકાગ્ર કરવા માંગે એ હંમેશા તારા કરતાં ભિન્ન હોય. અને તેથી તું ધ્યાતાનો જ્યારે વેશ લે ત્યારે ધ્યાન કરી શકે. એ ધ્યાન કરવાનું છોડવાનું એટલે કે તું ધ્યાતા પણ ન રહીશ. માં કિંચિત હૃદય ધારે. હૃદયમાં અંતઃકરણમાં કશી ધારણા કરવાનું એટલે ધારણ કરવું. કોઈ વસ્તુ આપણી ધ્યાનનો વિષયને પહેલાં ધારણ કરવું અને પછી એને ચિત્તમાં ધારણ કરવાના પ્રયત્ન વગર પછી એમાં સ્થિત થવું. ધારણા પછી ધ્યાન પ્રયત્નપૂર્વક, સમાધિ પ્રયત્ન રહિત. તો માં કિંચિત હૃદય થાય. કે મનન ત્યજ ઇત્યાહ. મન એટલે કશી વસ્તુને સમજવાનો પ્રયત્ન એવું કહેવામાં આવ્યું. આત્મા તો મુક્ત એવાસી. તું આત્મા છે, નિત્ય મુક્ત છે. કેમ વિમૃશ્ય કરી શકશે? વિમર્શ કરવો એટલે કશી વસ્તુને સમજવાનો પ્રયત્ન કરવો, કશી વસ્તુનું અન્વેષણ કરવું. તો તું આત્મા વિશે કશાનું અન્વેષણ કરીને શું તું પ્રાપ્ત કરવાનો છે? આત્મા ત્વમ સદા મુક્ત એવાસી.
અન્વેષણ કરવા, મુક્ત થવા માટે અન્વેષણ કરવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે મુક્ત એવસી તું મુક્ત જ છે. કિમ વિમૃશ્ય કરીશસી, અંતેથી કિમ ફલમ કરીશસી નિત્ય મુક્તત્વાત. આ તો વિમૃશ્ય વિચાર્ય, વિમર્શ કરીને વિચાર કરીને કયા પ્રકારનું ફળ પ્રાપ્ત કરવાનું છે, કારણ કે નિત્ય મુક્તત્વાત. ટૂંકમાં આ વિચારનું, ધ્યાનનું, મનનું પ્રયોજન શું છે? શા માટે તું ધ્યાન કરવા માંગે છે? શા માટે વિમર્શ કરવા માંગે છે? શા માટે વસ્તુને સમજવા માંગે છે? શા માટે એને વિમૃશ્ય જે આખો ઉપદેશ કર્યો એ બધાને ધ્યાનમાં રાખીને પછી દ્વારા શું કરવા માંગે છે? કિમ ફલમ કરીશસી, તું કયા પ્રકારનું ફળ કે કયા પ્રકારનું પરિણામ પ્રાપ્ત કરવા માંગે છે? આ ધ્યાન દ્વારા તું શું સિદ્ધ કરવા માંગે છે? કે મન દ્વારા, વિમર્શ દ્વારા, ચિંતન દ્વારા પણ તું શું સિદ્ધ કરવા માંગે છે? આમ કોઈ પણ માનસિક પ્રવૃત્તિ દ્વારા તું શું ફળ ઈચ્છે છે, શું સિદ્ધ કરવા માંગે છે? નિત્ય મુક્તત્વાત. એટલે વિચાર કર કે એ કરવાની કોઈ આવશ્યકતા નથી, ધ્યાન કરવાની કોઈ આવશ્યકતા નથી, વિમર્શ કરવાની, સમજવાની, મનન કરવાની વિચાર કોઈ આવશ્યકતા નથી, કારણ કે એ દ્વારા શું સિદ્ધ કરવા માંગે છે? હું મુક્ત બનવા આવ્યો તે તો તું છે જ. આમ કોઈ પ્રકારના પ્રયત્નની પાછળ પ્રયોજન હોય તો શ્રવણની પાછળ, મનનની પાછળ, નિધિધ્યાસનની પાછળ પ્રયોજન હોય. શું પ્રયોજન હોય? જીધું મુક્ત બનવું. તો નિત્ય મુક્તત્વાત, તું નિત્ય મુક્ત છે, એના માટે કોઈ પ્રકારની પ્રવૃત્તિનું પ્રયોજન નથી. એટલે મનની સૂક્ષ્મ પ્રવૃત્તિનું પણ કોઈ પ્રયોજન નથી. એટલે પ્રયોજનપણાનો ત્યાગ કર. કંઈ પ્રયોજન સિદ્ધ કરવાનું છે, મુક્ત બનવાનું છે, કશું બનવાનું છે, કરવાનું છે, એ વસ્તુનો ત્યાગ કર. કંઈ દ્વારા તું ઈચ્છે છે તે તું છે જ. એટલે આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ છે, એટલે માટે પ્રાપ્તિનો કોઈ પ્રયત્ન ના હોય. ધ્યાન પણ એને મળવાનો પ્રયત્ન હોય, વિમર્શ, મનન પણ પ્રયત્ન હોય. એટલે આ પ્રકારની કોઈ પણ માનસિક પ્રવૃત્તિ જેની પાછળ કશું પ્રયોજન હોય છે, એના માટે આ પ્રયોજનથી પ્રેરિત કોઈ પ્રવૃત્તિ તું ના કરે. આપણે પ્રવૃત્તિ કરીએ તો આપણે ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિ કરીએ, તેની પાછળ કોઈ પ્રયોજન હોય, એટલે કોઈ પ્રયોજન છે જ નહીં જીવનની અંદર. આ પ્રયોજન પણ છોડી દે, કશું સિદ્ધ કરવાનું છે છોડી દે, કશું જાણવાનું છે, મેળવવાનું છે, બધું જ છોડી દે. શું જાણવાનું છે? કારણ કે તું જ જ્ઞાન સ્વરૂપ છે. શું જાણવા માંગે છે? મુક્ત થવાનું છે, તું જ મુક્ત સ્વરૂપ છે. શું મુક્ત થવા માંગે છે? સુખી થવું છે, તું જ સુખ સ્વરૂપ છે. આ મનમાં કોઈ પ્રકારની પ્રવૃત્તિનું કારણ નથી, કારણ કે કોઈ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા જે સિદ્ધ કરવાનું છે એ તો તું છે જ. એટલે આ જ્યારે મન કશું કરવા માગે ત્યારે મનને તું આની અંદર વળી પાછું લઈ આવ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, નિત્ય મુક્તસ્ય મુક્તિ, નિત્ય નિવૃત્તસ્ય નિવૃત્તિ વગેરે. તેથી એ મન કશું પણ કરવાની આવશ્યકતા નથી, કારણ કે સુખમ ચરે કહેવામાં આવ્યું. આગળ પોતાના સ્વરૂપમાં આપણે અનાયાસે ક્યારે સ્થિત હોઈએ? જ્યારે મનમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના હોય. પ્રવૃત્તિ ક્યારે ના હોય? જ્યારે મનમાં કોઈ પ્રકારનું પ્રયોજન ના હોય. કૃતકૃત્ય અર્થાત જેનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે તો કૃતકૃત્ય છે. પણ આ પ્રયોજન વસ્તુનો ત્યાગ કરે. કશી જરૂરિયાત છે, પ્રયોજન છે, એને માટે કે દરેક પ્રવૃત્તિની પાસે કશું પ્રયોજન તો હોય છે. કે પછી ધ્યાનની પ્રવૃત્તિ હોય કે મનનની પ્રવૃત્તિ હોય. મન એટલે સમજવાની પ્રવૃત્તિ. તું શું સમજવા માંગે છે? શેને સમજવા માંગે છે? આ પ્રકારે જે પ્રયોજન છે, પ્રયોજનમાંથી જ મુક્ત થાય. કેમ? નિત્ય મુક્તત્વાત. તો નિત્ય મુક્ત છે માટે કોઈ પ્રકારનું પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. એક પ્રક્રિયા થઈ. મનને કેવી રીતે સંપૂર્ણ શાંત કરવું,
કંઈક પ્રયોજન છે, કશુંક મેળવવાનું છે, બનવાનું છે, જાણવાનું છે, સિદ્ધ કરવાનું છે, આ એક વિક્ષોભ ઉત્પન્ન કરનાર છે. સંકલ્પ વિકલ્પ તો બહુ વધારે સ્થૂળ વસ્તુ છે, એ તો વિક્ષેપ ઉત્પન્ન કરે છે. પણ એ સંકલ્પ વિકલ્પની પાછળ જે પ્રયોજન રહેલું છે, કંઈક પ્રયોજન છે જીવનમાં, એટલે પોતાના આ રીતે કોઈક રીતે જરૂરિયાતવાળો માનીને હજી મારે મુક્ત થવાનું છે, ફલાણું થવાનું છે વગેરે જાણવાનું છે, સમજવાનું છે, બધા પ્રકારના પ્રયોજનો ત્યાગ કરે. તેજેવ ધ્યાન સર્વત્ર માં કિંચિત દુરિતે. તેથી આનું ધ્યાન કરવાથી મને આ પ્રકારનું ફળ મળશે, આવો અનુભવ થશે, છોડી દે. કોઈ પ્રકાર અનુભવની આવશ્યકતા નથી. આત્મા તો કેમ વિમર્શ કરી શકે? તું તો તારે આત્માને જાણો તો તું છે જ. તું વિમર્શ દ્વારા, મનન દ્વારા, વિચાર દ્વારા જ જાણવા માંગે છે, એ તો તું છે જ. હંમેશા વિમર્શ કોનો થાય? જે કશી વસ્તુ સમજવા માંગતો હોવ, પણ તે તો તું છે જ. એટલે વિમર્શ કેમ કરી શશી? આ વિમર્શ કરીને પણ તું શું સિદ્ધ કરવા માંગે છે? જે સિદ્ધ કરવા માંગે છે તે તો તું છે. આ પ્રકારે 20 શ્લોકોનો આખો અધ્યાય, બહુ લાંબો અધ્યાય, અને તત્વોપદેશ 20 શ્લોકોમાં ગુરુજીએ વળી પાછો તત્વનો સુંદર ઉપદેશ કર્યો અંતેવાસીઓને. આ પ્રકારે આ પ્રકરણનું નામ હતું તત્વોપદેશ વિંશતિ 20. इति श्रीमद् विश्वेश्वर विरचित टीका सहित अष्टावक्र गीतायां तत्वोपदेश विंशतिकं नाम 15 प्रकरणं समाप्तम्. तत्वोपदेश विंशति એવું નામ છે પ્રકરણનું પ્રકરણ સમાપ્ત થયું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.